ઓલિમ્પિક મેડલ વિજેતા એથ્લેટ નીરજ ચોપડાને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો માનદ પદ એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારના સત્તાવાર કાનૂની દસ્તાવેજ ધ ગેજેટ ઓફ ઇન્ડિયા અનુસાર આ નિમણૂક અમલમાં આવી ગઈ છે. આ મામલે લશ્કરી બાબતોના વિભાગના સંયુક્ત સચિવ મેજર જનરલ GS ચૌધરીએ જારી કરેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે રમતવીર નીરજ ચોપડાને પ્રાદેશિક સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો માનદ પદ આપવામાં આવ્યો છે. અગાઉ નીરજ ચોપડા 26 ઓગસ્ટ 2016 રોજ ભારત સેનામાં નાયબ સુબેદાર તરીકે ભરતી થયા હતા. ઓલિમ્પિક્સ મેડલ વિજેતા ખેલાડી નીરજ ચોપડાને 2018માં અર્જુન એવોર્ડ અને 2021માં વિશિષ્ટ સેવા મેડલ પ્રશંસનીય સેવા માટે એનાયત કરવામાં આવ્યો હતો. આ પછી નીરજને 2021માં સુબેદારના પદ પર પણ બઢતી આપવામાં આવી હતું એવું કહેવાય છે. 2022ની આસપાસ સુબેદાર મેજરના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી કે જે ભારતીય સશસ્ત્ર દળોના શાંતિ સમયના સર્વોચ્ચ મેડલ પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત થવાની નજીક હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.